રાજ્યના ખેડૂતો આકરી મહેનત બાદ જીરાનો પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. જોકે જીરાનું આવક સાથે નકલી જીરું પધરાવી દેવા ને ભાગવું પણ સક્રિય થયા છે. સુરેન્દ્રનગરની પાટડી માર્કેટિંગ યાર્ડમાંથી 140 મણથી વધુ નકલી જીરું પકડવામાં આવ્યું છે. જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરીને પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. 140 મણથી વધારે ભેળસેળયુક્ત જીરું વેચવા આવેલા શખ્સને યાર્ડના વેપારીઓએ ઝડપી પોલીસને હવાલે કર્યો છે. બીજી બાજુ નકલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા વિભાગે નકલી જીરુના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે. સચિન, જીરાનો જે નકલી પાક છે તેને વેચવા માટે વેપારી આવ્યો હતો, ઝડપાઈ ગયો છે, શું મામલો? જો વાત કરવામાં આવે તો પાટડી માર્કેટિંગ યાર્ડ નકલી જીરું ઝડપાતા ચક્રાર મટી હતી, જેને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી નકલી જીરા કલર વાળું વરિયાળી મિક્સ કરીને પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવતા ઝડપાઈ ગયો હતો. અને હાલ અંદાજે 140 મણ જેટલું નકલી જીરું ઝડપી પાડવામાં આવ્યું છે અને હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વાળાએ સીઝ કરીને આગળની તપાસ હાથ ધરી. બિલકુલ, જાણકારી બદલ આભાર.